दोस्तों जय अलखधनी, जय अलखधनी, जय अलखधनी। दोस्तों हम आज हूँ जे बात करवा जई रह्यो छुं ए बात जे हरिभक्तो संतों ने महापुरुषों जेने हरिगुरु संतनी वातनी खबर छे एवा दरेकने मारा जय अलखधनी। अने जेने आ वात समझवानो रस छे, जिज्ञासा छे, भाव छे, प्रेम छे एवा दरेकने पण मारा जय अलखधनी। परंतु दोस्तों वातनुं दुख त्यारे थाय के जारे महापुरुषोना चरणमां बेसी अने आपणे जे बोल्या होय ए पाळવાનો समय आवे ने त्यारे आपणे अहींयाथी हटी जाईए अने आपणा नामनी वाहवा थाय एवा कर्तव्य शरू करी दीए। त्यारे महापुरुषोए तो कीधुं छे गुरुजीना कर्म चेर्याने ए आपणे न करवा जोईए, पण पोताने मोटप देखाडवा माटे જ્યારે મહાપુરુષોની જે વાત છે ને એને વર્યા પછી પોતાના નામના નેજા અથવા તો જ્યાં જે સમજ્યા હોય ને એ વાતનું અસ્તિત્વ ન હોય એવા સંપ્રદાયમાં બેસી અને એવા નામના નેતા અને એવા નામના બોર્ડ ખોલી દેતા હોય ત્યારે આપણને દુઃખ થાય। આજે કંઠી ગુરુ મહારાજ એ જ્યારે આપણને વાત સમજાવતા હોય મંત્રોથી કે ભાઈ ઓહમ ગુરુ સ્મરણ સોહમ બ્રહ્મ તું ही આ 17 અક્ષરનો મંત્ર છે આનું તું ભજન કર। બસ જીવનને જ્યારે આ વાત આપવામાં આવી હતી અને જીવને ખોજ કરીને ત્યારે ખબર પડી કે આમાં તો પરમાત્મા નથી, ત્યારે એનું 18મું સાબિત કરી બતાવવામાં આવ્યું અને ત્યાર પછી એને એવા મહાપુરુષોની વાત સમજાવી કે ઓહમનો અર્થ સમજાવ્યો ને સોહમની વ્યાખ્યા સમજાવી। ઓહમ સામે જે કંઈ છે તે હું છું અને તે સર્વમાં છે। સોહમ એટલે હવે આ વસ્તુ હું છું અને સર્વમાં છું આની અનુભૂતિ જેને આપી હોય અને આ વાતને સમજ્યા પછી યા નિચોડ આપ્યો હોય પોતે કે મહારાજ અમને જે સમજવું હતું એ અમે સમજી લીધું છે, હવે અમારે સમજવા જેવું કંઈ રહેતું નથી। પણ છતાંય જ્યારે એને એવું લાગે કે આપણે હવે ગુરુ બની થવું છે, આપણે મહાન થઈ જવું છે એટલે પોતે નોખું કરીને ઊભા થઈ જાય છે। જેના મુખમાંથી લાવ્યા છે વાત એના નીતિ નિયમને સંયમને નેભે મૂકી એના માટે પગ મૂકી અને અધમના પંથે ચાલે છે। આવાને નુગરા કહેવાય અને આવા નુગરાની હારે નેડો ન કરાય। આવા નુગરા છે ઘણા। હવે પિંડ અને બ્રહ્માંડ જે વાત પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે ને બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે। બ્રહ્માંડમાં નામ રૂપ અને ગુણ, પિંડમાં જીવ ઈશ્વરને માયા। આની એકતા કરી અને નિરંતરની પરિભાષાને એનો અનુભવ કરાવે કે આ નિરંતર પદની સિવાય અન્ય કંઈ છે નહીં, આમાં નામ છે અને જો નામ છે એ નામ અનામ છે, જहाँ નામીની હાજરી નથી। કારણ કે નામ નામીને અનામી, નામ નામી અને અનામી, નામીનું નામ આપવામાં આવ્યું છે પણ જ્યારે નામીની ગેરહાજરી થાય એટલે નામ અનામ થઈ જાય। આની જેમ છે તેમ સમજણ આપી દેવામાં આવે અને ત્યારે પણ આ પહોળિયાઓએ હા પાડી હોય કે વાહ પ્રભુ અમને તમારી આ વાત એ જેમ છે એમ સમજાઈ ગઈ છે અને હવે અમને સમજવા જેવું કંઈ રહેતું નથી।
આવું નક્કી કર્યા પછી હવે એ વાત પાછી જે સંપ્રદાયની અંદર ક્યારેય નથી ભાળી અને ખબર જ નથી એવા સંપ્રદાયના પાછા બોર્ડ મારીને બેસી જાય અને ગુરુ બનીને બેસી જાય અને લોકોને ઉપદેશ કરવા લાગી જાય. અરે ભાઈ, તમે જે નામનો ઉપદેશ કરો છો ને એ મુખ કયું હતું તમને આપવા માટે? અને તમે જેનું બોર્ડ માર્યું છે ને ન્યાય વાત નથી. એટલે નરકાગારના અધિકારી તમે તો છો જ, અંતિમ તમારું તો સુધરશે નહીં. તમે તો બરબાદીને પંથે ગયા જ છો, પણ આ બીજાને કા બરબાદ કરો? જેને ખબર નથી એને કા રગદોળો? આ બધુંય ભોગવવું પડે ભાઈઓ, પછી કોઈ પણ હોય. માટે સમજી જવું અને અનુભવમાં ઉતારેલી વાત જેના મુખમાંથી લીધી હોય એને છોડી કારણ વગરના અને બીજા ખેલ કરવા માંડી જવા એ તો પાપ છે, મહાપાપ છે. માટે આવા નુગરાથી હરેકને ચેતવું એ જરૂરી છે. જાગો જનતા અને જાગો પ્રેમી જિજ્ઞાસુ જીવાત્માઓ, કારણ કે આવા નુગરા ઘણા રખડે છે. બાપુ બની જવાના બદ ઈરાદા ધરાવી અને સમાજમાં બહુ ફેલાવો થઈ રહ્યો છે. માટે આવાથી પણ જાગવાની એક ચોક્કસ જરૂર છે. અને જો આમાંથી નહીં જાગીએ તો સાચી વાત તમને મળી હોય ને આવાના મુખમાંથી તો એ ઉગાવો ન લઈ શકે, એ પ્રગટ ન થાય. કારણ કે જેને પોતાના ગુરુને ત્યાગ્યા છે અને એ પાછો ગુરુ બનીને બેસે છે, એને પાછું માન જોઈએ છે, એને એના ગુરુને માન આપવામાં એને તકલીફ પડી છે, એને એ બનવું નથી અને બીજાની પાસે પાછો માન લેવા બેસી ગયો છે. એટલે આ બધું નાટક છે એક પ્રકારનું. અને આવા નાટકમાંથી હરેકને બહાર આવવું જોઈએ. કારણ કે હરેક મહાપુરુષોએ કીધું છે કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન મિટે ને ભય, ગુરુ બિન છૂટે ને સંશય. પરંતુ જ્યારે એ જ ગુરુ એના જ ગુરુ મહારાજના કીધામાંનો હોય, એના નીતિ નિયમને સંયમના પાલન ન કર્યા હોય અને પોતે પોતાને કંઈક બની જવું છે એવો બધ ઈરાદો ધરાવી અને નૈતિક સિદ્ધાંતને છોડી અને પાછો ગુરુ બનીને બેસી જતો હોય અને પોતાને કે એમ માનતો હોય કે અમે સર્વશ્રેષ્ઠ છીએ અને બીજાની પાસે એ માન લેવાની તજવીજ કરતો હોય, તો આવા નુગરાને માન કેમ મળે ભાઈ? આવા નુગરા તો નરકી નરકે લઈ જાય. એ સ્વર્ગ એટલે કે પોતાના વર્ગની અંદર સ્થાપિત ન કરાવી શકે, કારણ કે પોતે ત્યાં ટકી નથી શક્યો એની અંદર, એ સાબિત છે. એટલે આવા નુગરાથી ચેતી જવું એ દરેક ને મહાનુભૂત ભાવોને મારી એ ભલામણ છે. અને આપે ચોક્કસ ચેતી જવું એ જરૂરી છે, કારણ કે નહીં ચેતાય તો આવા લોકો મને તમને બધાને હેરાન કરતા હોય છે. એટલે આનાથી ચેતવું એ જરૂરી છે દોસ્તો. હવે સમય ઘણો છે અને ઘણી વખત આપણે પછી આ વાતો કરીશું. અત્યારે તો એટલે એવું લાગ્યું છે મને, એના અનુસંધાનમાં હું આ બોલી રહ્યો છું, બાકી મારે આને બોલવાની જરૂર રહેતી નથી. તો દોસ્તો, જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી.